છાણીના રોમન પાર્ક સોસાયટીમાં શોર્ટ સર્કિટના કારણે એક ઘરમાં આગ લાગી હતી. આગમાં ઘર વપરાશનો બધો સામાન બળી ગયો હતો. સોસાયટીના પ્રમુખ પ્રવીણભાઈ મકવાણાએ વલ્લભી ફાઉન્ડેશનને મેસેજ આપ્યો હતો. વલ્લભી ફાઉન્ડેશને તાત્કાલિક ઘર વપરાશની સામગ્રી પહોંચાડી હતી. સોસાયટીના પ્રમુખ પ્રવીણભાઈ મકવાણા દ્વારા વલ્લભી ફાઉન્ડેશનને માહિતી આપવામાં આવી હતી. જ્યારે વલ્લભી ફાઉન્ડેશન દ્વારા તાત્કાલિક ધોરણે ઘર વપરાશની સામગ્રી લાવી આપવામાં આવી હતી. વર્ષોથી વલ્લભી ફાઉન્ડેશન ગરીબ અને જરૂરિયાતમંદોને મદદ પહોંચાડે છે. નમસ્કાર. શું નામ છે આપનું? મકવાણા હિતેશ પ્રવીણભાઈ. મકવાણા હિતેશ પ્રવીણભાઈ. હિતેશ પ્રવીણભાઈ. હા. શું બનાવ બન્યો છે અહીંયા? બનાવ સર એમાં શોર્ટ સર્કિટના કારણે બનાવ બન્યો છે. એમાં ટોટલી બધું લોસ જ છે. ફ્રીજ, પંખા, પતરા, ગોદડા, બધું જ. કપડાથી બહુ પાણી બધું જ. બાકી કશું રહ્યું જ નથી. એનું એડ્રેસ શું હશે? 48 રોમન પાર્ક, છાણી કેનાલ રોડ, વડોદરા. ઓકે. તો અહીંયા જે તમને વલ્લભી ફાઉન્ડેશન વડોદરાનો સંપર્ક કેવી રીતે થયો? એ અમારી બાજુમાં પ્રવીણભાઈ કરીને છે, એમના તરફથી સંપર્ક થયો. તો અમારાથી પ્રવીણભાઈને આપનું નામ સર? મારું નામ મકવાણા પ્રવીણભાઈ ભગુભાઈ. તો આ જે ઘટના થઈ સર, એમાં વલ્લભી ફાઉન્ડેશન વડોદરાને તમે યાદ કર્યા આ સેવાના કાર્યમાં, એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. કે જેથી કરીને અમને આ બનાવ બન્યો છે એ બાબતે દુઃખ છે, પણ હા જે તકલીફ થઈ છે એમાં અમને થોડો સેવા કરવાનો મોકો મળ્યો છે અને અમે બને એટલું એમને સેવા આપીશું. જેટલું થશે એટલું કરીશું. ઓકે. જે અત્યારે અમે લોકો રાશન ને લઈને આવ્યા છે, જે નીચે છે મૂક્યું છે. છોકરી અત્યારે એટલે આજે તમારી કેટલી છોકરીઓ? એટલે 2 છોકરીઓ છે. તો આ જે ઘટનામાં કોઈને નુકસાન તો થયું નથી ને? એટલે દજા કે એવું જાનહાની નુકસાન નથી. જાનહાની કોઈ નહીં. ઘરમાં કશું રહ્યું નહીં. ઘરમાં ત્યારે લુગડે જ છે લોકો. કપડા બી છોકરીને એને અમે બધા માંગીને પહેર્યા છે કાલના બધા. અને એની આજુબાજુના ઉપરથી અમારે કેવા જૂના કામ છે પહેરવા માટે. કાર્ય કરીએ છીએ કે જેમાં બને ત્યાં સુધી આ લોકોને હેલ્પ મળે એવી પ્રાર્થના કરીએ છીએ. અને ફરી આમના ઘરમાં આવું કંઈ ના થાય એ પણ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે જેથી કરીને એમની છોકરીઓ બંને બચી ગઈ અને એ લોકો પોતે પણ બચી ગયા. આખું ઘર અત્યારે ભડકે ભર્યું હતું કે જેથી એમને ઘણું નુકસાન થયું છે. પણ ભગવાન એમને હિંમત આપે, શક્તિ આપે કે એ આ તકલીફમાંથી નીકળે એવી પ્રાર્થના કરીએ છીએ ભગવાનને.